Hello, good morning students. Welcome BCom SEM 3 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Accounting 3 આપણે એક યુનિટ કમ્પ્લીટ કર્યું છે વેલ્યુએશન ઓફ ગુડવિલ. નેક્સ્ટ યુનિટ આપણે જોયું તો સ્ટાર્ટ કર્યું છે વેલ્યુએશન ઓફ શેર. એમાં 5 કે 6 જેવા આપણે સમ જોયા છે, કેલ્ક્યુલેશન કર્યું છે. નેક્સ્ટ આજે આપણે સમ નંબર 31 અકાઉન્ટિંગ 3 ચેપ્ટર વેલ્યુએશન ઓફ શેર ન્યૂ સિલેબસ મુજબ ચેપ્ટર 4 પેજ નંબર 169 અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં મોકલી આપીશ પીડીએફ. અમાઉન્ટ એક વખત રીડ કરું છું, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. સાવ ઇઝી સમ છે, કાંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. બેલેન્સ શીટ ઓફ ગાયત્રી કંપની લિમિટેડ એઝ ઓન 31/3/2013 ઇઝ એઝ ફોલો. ગાયત્રી કંપની લિમિટેડની બેલેન્સ શીટ આપી છે 31/3/2013 માટે. એમાં આપ્યું છે લાયબિલિટી રૂપીસ, એસેટ્સ રૂપીસ 5600 equity share each of rupees 100 fully paid up. 5600 રૂપિયા નંબર ઓફ શેર છે ઇક્વિટી, એક શેરની પ્રાઇસ છે 100 રૂપિયા. ફુલ્લી પેડ અપ છે, અનપેડ કોલ આપ્યો નથી કે પાટલી પેડ અપ છે, નહીં, ફુલ્લી પેડ અપ છે. 100 રૂપિયાનો શેર આપ્યો છે, 100 રૂપિયા ફુલ્લી પેડ અપ છે. ટોટલ શેર કેપિટલ આપી છે 5,60,000. ઇક્વિટી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બેલેન્સ આપી છે 42,000. લાયબિલિટી સાઇડ 5% ડિબેન્ચર 1,40,000. ક્રેડિટર્સ 84,000. પ્રોવિડન્ટ ફંડ 14,000. વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ 7,000. ટોટલ થાય છે લાયબિલિટી સાઇડ 8,47,000. 8,47,000. એના પછી એસેટ સાઇડ ગુડવિલ 70,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 3,50,000. 3,50,000. પ્લાન્ટ એન્ડ મશીનરી 2,80,000. 2,80,000. કરંટ એસેટ્સ 1,40,000. ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર 7,000. ટોટલ આપ્યો છે 8,47,000. એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે ascertain the intrinsic value and market value of company's share after taking into account the following additional information. ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરતા પહેલા નીચે જે એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે એને ધ્યાનમાં લેવાની છે. ફર્સ્ટ આપ્યું છે કંપનીઝ ટોટલ નેટ પ્રોફિટ ફોર ધ લાસ્ટ 3 years amounted to rupees 3,36,000. લાસ્ટ 3 yearsનો પ્રોફિટ આપ્યો છે 3,36,000. 3,36,000. ટોટલ નેટ પ્રોફિટ 3 વર્ષનો આપ્યો છે. Expected rate of return in this type of business is to be considered 10%. Expected rate of return 10% calculate કરવાનો છે. Goodwill is to be valued 1,13,400. ગુડવિલની નવી વેલ્યુ આપી દીધી છે 1,13,400. Point number 3, the value of land and building is to be considered as rupees 3,78,000. બિલ્ડિંગની નવી વેલ્યુ આપી છે 3,78,000. The remaining of the value of the remaining assets is to be taken at the book value. રિમેનિંગ જે એસેટ્સ છે એ બુક વેલ્યુએ લેવાની કીધી છે. અહીંયા અમાઉન્ટ કમ્પ્લીટ થાય છે. આપણે આન્સર તરફ આગળ વધીએ. ફર્સ્ટ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ગુડવિલની નવી વેલ્યુ આપી છે કે નથી આપી. જો ગુડવિલની નવી વેલ્યુ નથી આપી તો ગુડવિલના 5 સ્ટેપ આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે. જો ગુડવિલની તમને નવી વેલ્યુ આપી દીધી છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં તો ગુડવિલના 3 સ્ટેપ છે કે જે કટ થઈ જશે.
હવે આ સમમાં આપણે વાંચ્યું હતું પોઈન્ટ નંબર સેકન્ડમાં ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ 1,13,400. ઇટ મીન્સ ગુડવિલની તમને નવી વેલ્યુ આપી દીધી છે એટલા માટે ગુડવિલ ફાઇન્ડ કરવાની નથી. આન્સર તરફ આગળ વધીએ. ફર્સ્ટ સ્ટેપ આવે છે નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. ફર્સ્ટ આપણે ટોટલ એસેટ્સ ફાઇન્ડ કરવાની છે અને એના પછી ટોટલ લાયબિલિટી. એના બેઝ ઉપરથી આપણને નેટ એસેટ્સ મળી જશે. એક સાઈડ આપણે લખીએ છીએ ટોટલ એસેટ્સ, સેકન્ડ કોલમ અમાઉન્ટ, થર્ડ કોલમ ટોટલ લાયબિલિટી અને ફોર્થ અમાઉન્ટ. ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન ને આપણે ધ્યાનમાં લઈએ. પોઈન્ટ નંબર સેકન્ડમાં ફર્સ્ટ ગુડવિલની નવી વેલ્યુ આપી છે આપણને 1,13,400. ગુડવિલ આપણે લખીએ છીએ 1,13,400. લેન્ડ એન્ડ બિલ્ડિંગ નવી વેલ્યુ આપી છે 3,78,000. જે નવી વેલ્યુ આપી છે આપણે લખી ગુડવિલ 1,13,400, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 3,78,000. બાકીની એને શું કીધું છે? બુક વેલ્યુ લેવાનું કીધું છે. બુક વેલ્યુમાં આપણે એસેટ્સ તરફ જોઈએ. ફર્સ્ટ આપ્યું છે ગુડવિલ. આપણે ઓલ્ડ વેલ્યુ ક્યારેય પણ કન્સિડર કરતા નથી. નવી વેલ્યુ આપણે એક વખત લખી લીધી છે 1,13,400. લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે લખી નવી વેલ્યુ 3,78,000. એના પછી આપ્યું છે પ્લાન્ટ એન્ડ મશીનરી 2,80,000. આપણે લખીએ છીએ પ્લાન્ટ એન્ડ મશીનરી 2,80,000. 2,80,000. કરંટ એસેટ્સ 1,40,000. બુક વેલ્યુ આપણે લીધી છે પ્લાન્ટ મશીનરીની અને કરંટ એસેટ્સની. એની નવી વેલ્યુ આપી નથી. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ ફિક્ટિટિયસ એસેટ્સ છે, ક્યારે પણ ટોટલ એસેટ્સમાં આવતી નથી. ટોટલ એસેટ્સમાં ફિક્સ અને કરંટ એસેટ્સ જ આવે છે. ફિક્ટિટિયસ એસેટ્સ ક્યારે પણ કન્સિડર થતી નથી. એટલા માટે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આમાં કેલ્ક્યુલેટ થશે નહીં ટોટલ એસેટ્સમાં. 4 નું તમે ટોટલ કરો છો ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી અને કરંટ એસેટ્સ. ટોટલ થાય છે 9,11,400. 9,11,400. હવે લાયબિલિટી સાઈડ આપણે આગળ વધીએ. 5% ડિબેન્ચર આપ્યા છે લાયબિલિટીઝમાં. 5% ડિબેન્ચર 1,40,000. ઇક્વિટી શેર છે એ કંપનીની શેર કેપિટલ છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે કે જે કંપનીનો પ્રોફિટ અને લોસ એકાઉન્ટની બેલેન્સ બતાવે છે. ડિબેન્ચર છે કે જે કંપનીઝની શું કહેવાય છે? લાયબિલિટીઝ કહેવાય છે. ડિબેન્ચર હોલ્ડર કંપનીના ક્રેડિટર્સ છે. એટલા માટે ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર કે જે કંપનીની લાયબિલિટી છે કે જે અહીંયા કન્સિડર થાય છે. 5% ડિબેન્ચર 1,40,000. ક્રેડિટર્સ 84,000. પ્રોવિડન્ટ ફંડ 14,000. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ 7,000. અહીંયા ખાસ ધ્યાન રાખજો, વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ કન્સિડર થશે. વર્કમેન કમ્પેન્સેશન એક્સિડન્ટ ફંડ આપ્યું હોય તો એ કેલ્ક્યુલેટ થતું નથી. એટલે ટોટલ થશે ટોટલ લાયબિલિટી 2,45,000. ટોટલ લાયબિલિટી આપણે આવી છે 4: ડિબેન્ચર, ક્રેડિટર્સ, પ્રોવિડન્ટ ફંડ અને વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ. એનો ટોટલ થાય છે 2,45,000. નેક્સ્ટ સ્ટેપ ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. ટોટલ એસેટ્સ આપણને મળી છે 9,11,400 માઇનસ ટોટલ લાયબિલિટી 2,45,000. એટલે તમને નેટ એસેટ્સ મળશે 6,66,400.
6,66,400 નેટ એસેટ્સ અહીંયા તમને મળી જાય છે 6,66,400. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ છીએ કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ કરવાનું છે. નેટ એસેટ્સ આપણી પાસે અવેલેબલ છે 6,66,400 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યું નથી એટલા માટે નીલ. 6,66,400 પ્રેફરન્સ શેર કેપિટલ નીલ એટલે કેપિટલ એમ્પ્લોયડ મળે છે 6,66,400. હવે આપણે આગળ કરવાનું છે કેલ્ક્યુલેશન ઓફ શેર પ્રાઇસ. શેર પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે, એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. આપણું ફોર્મેટ ફિક્સ છે, સેમ એ જ ફોર્મેટમાં કેપિટલ એમ્પ્લોયડ પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગુડવિલ પ્લસ અનપેડ કોલ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. હવે આપણે જોતા જઈએ ફોર્મેટમાં અમાઉન્ટ મૂકતા જઈએ. કેપિટલ એમ્પ્લોયડ આપણી પાસે છે 6,66,400. આપણે ફર્સ્ટ લખ્યું 6,66,400 પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ એસેટ સાઇડ આપ્યા નથી. જો આપ્યા હોય અને આપણે ટોટલ એસેટ્સમાં એક વખત લીધા હોય તો અહીંયા બીજી વખત ક્યારેય પણ રિપીટ લેવાશે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ ગુડવિલ. એક વખત આપણે ગુડવિલ 1,13,400 ટોટલ એસેટ્સમાં ઇન્ક્લુડ કરી છે એટલા માટે ગુડવિલ પણ અહીંયા સેકન્ડ ટાઈમ એડ થશે નહીં. પ્લસ અનપેડ કોલ. અનપેડ કોલ આપ્યો નથી. ઇક્વિટી શેર છે કે જે 100 નો એક શેર છે કે જે ફુલ્લી પેડ અપ છે એટલા માટે અનપેડ કોલ પણ ડેશ. નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર તમને મળે છે 6,66,400 6,66,400. હવે આગળ વધીએ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. ઇન્ટ્રિન્સિક વેલ્યુની ફોર્મ્યુલા છે net assets for equity shareholder divided by number of share. net assets for equity shareholder તમને મળ્યું છે 6,66,400. 6,66,400 divided by number of share. એક શેરની નંબર ઓફ શેર કીધા છે. ટોટલ શેર કેપિટલ આપી છે 5,60,000. એક શેરની પ્રાઇસ આપી છે 100 રૂપિયા એટલે 5,60,000 ડિવાઇડેડ બાય 100 એટલે તમને નંબર ઓફ શેર મળે છે 5600. 5,600 એટલે ડિવાઇડેડ બાય 5,600 એટલે તમને ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળે છે. શેરનું આંતરિક મૂલ્ય 119 રૂપિયા. રૂપીસ લખવું કમ્પલસરી છે. એના પછી નેક્સ્ટ આવે છે એવરેજ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ, જુઓ પ્રોફિટ એને 3 વર્ષનો આપી દીધો છે 3,36,000. 3 વર્ષનો આપી દીધો છે એટલા માટે આપણે 1 વર્ષનું કેલ્ક્યુલેશન કરીએ છીએ તો 1 વર્ષનું પ્રોફિટ ફાઇન્ડ કરવો પડે છે. 3,36,000 3 વર્ષનો આપ્યો છે, એવરેજ પ્રોફિટ આપ્યો છે એટલે આપણે 1 વર્ષનો ફાઇન્ડ કરવાનો છે. 3,36,000 ડિવાઇડેડ બાય 3 એટલે તમને મળે છે 1,12,000. 1 વર્ષનો પ્રોફિટ. પ્રોફિટ 1,12,000. આપણે આનું ફોર્મેટ પણ ફિક્સ છે. ટેક્સનો રેટ એને આપ્યો નથી. જો એને ટેક્સ 50% કીધું હોત તો આપણે 1,12,000 ના 50% કરત, પણ આમાં ટેક્સની કાંઈ ઇન્ફોર્મેશન આપી નથી એટલે ફર્સ્ટ આપણે લખ્યો પ્રોફિટ 1,12,000 ટેક્સ ડેશ. પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે છે તમને 1,12,000. ટેક્સ માઇનસ કર્યા પછી ટેક્સ પણ ટેક્સ માઇનસ કરતા નથી, આપ્યો નથી એટલા માટે એટલે રિમેનિંગ ટેક્સ પણ નીલ આવે એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ તમને મળે છે 1,12,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ.
કોઈ પણ ટાઈપના પ્રેફરન્સ શેર બુકમાં લાયબિલિટી સાઈડ આપ્યા નથી, એટલા માટે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પણ ડેશ. તો પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર મળે છે તમને 1,12,000. પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર 1,12,000. એના પછીનું સ્ટેપ, રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ. કોઈ પણ ડિવિડન્ડનો રેટ છે કે 100 માં નીકળે છે, એટલા માટે મલ્ટીપ્લાય બાય 100 આવે છે. પ્રોફિટ કેટલો મળ્યો ઇક્વિટી શેર હોલ્ડરને? 1,12,000, 1,12,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ બુકમાં લાયબિલિટી સાઈડ આપ્યું છે 5,60,000 ડિવાઇડેડ બાય 5,60,000, એટલે તમને રેટ ઓફ ડિવિડન્ડ મળે છે 20%. એના પછીનું સ્ટેપ છે માર્કેટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ડિવિડન્ડ મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, એનું ફોર્મ્યુલા છે રેટ ઓફ ડિવિડન્ડ મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. રેટ ઓફ ડિવિડન્ડ તમને મળ્યું આગળના સ્ટેપમાં 20% જે મળ્યા છે એ, એટલે ફર્સ્ટ આપણે લખ્યું 20 મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ. ઓલવેઝ ઇક્વિટીની જોવાની, ક્યારે પણ પ્રેફરન્સની પેડ અપ વેલ્યુ જોવાની નહીં. ઇક્વિટી શેરની પેડ અપ વેલ્યુ આપી છે 100 રૂપિયા, ફૂલી પેડ અપ છે, તો મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન બુકમાં આપ્યો છે 10% ડિવાઇડેડ બાય 10, એટલે તમને માર્કેટ વેલ્યુ મળે છે 200 રૂપીસ. રૂપીસ લખવા કમ્પલસરી છે અને રેટ ઓફ ડિવિડન્ડમાં પર્સન્ટેજ લખવા કમ્પલસરી છે. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ, ફેર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ ડિવાઇડેડ બાય 2. ઇન્ટ્રિન્સિક વેલ્યુ તમને મળી છે 119 પ્લસ માર્કેટ વેલ્યુ મળી તમને 200 ડિવાઇડેડ બાય 2, એટલે કેટલા આવે છે 159.5, 159.5. ફેર વેલ્યુ મળે છે 159.5. ફેર વેલ્યુની ફોર્મ્યુલા શું છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ ડિવાઇડેડ બાય 2. 119 પ્લસ 200 ડિવાઇડેડ બાય 2, એટલે 159.5. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. સાવ ઇઝી સમ છે, એક વખત ઘરે ટ્રાય કરી લેજો. પ્લીઝ હોમવર્કમાં એક વખત સાંભળી લેજો. પ્લીઝ, it is easy sum, try this. If any query or difficulties, ask me. And important sum for university examination, so please calculate sum number 32, 35, 28, 26, 23 and sum number 12. કોઈ પણ ક્વેરી અથવા ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. યુનિવર્સિટી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. પ્લીઝ ઘરે ટ્રાય કરી લેજો, કેલ્ક્યુલેટ કરજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.